ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આજે આપણે ધોરણ 3 ગણિતમાં પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 22 સુધી જોઈશું। આપણે અગાઉના વિડીયોમાં પેજ નંબર 21 સુધી આ કરી ગયા। આજે આપણે પાઠ્યપુસ્તકના પેજ નંબર 22માં જુઓ, હવે અહીંયા આપેલું છે ચાલો કૂદીએ, એનામાં હવે આને પેટર્ન કહેવાય। શું કહેવાય? પેટર્ન આપેલી છે। હવેથી આપણે પેટર્ન શીખીશું। સૌથી પહેલાં જ છે કે 2 ડગલા આગળ કૂદકો મારો। હવે શું કરવાનું છે જુઓ, 104 આપેલા છે અંક, એના પછી 106, પછી 108। હવે જો તમને અહીંયા લખેલું છે, ઉપર લખેલું છે 2 ડગલા, એને એ ન લખેલું હોય તો પણ આપણને ખબર પડી જાય। કેવી રીતે? અહીંયા 104 છે, પછી 105 નથી લખવાના, પછી 106 છે એટલે કેટલા ઉમેર્યા છે? 2 104માં 2 ઉમેરીશું એટલે 106, 106માં 2 ઉમેરીશું એટલે 108। એટલે તમને અહીંયા આપેલું જ છે 2 ડગલા। એવી રીતે ક્યારેક એક્ઝામમાં કે પૂછાય તો ન પણ આપેલું હોય, પરંતુ અહીંયા જે અંક આપેલા છે એના ઉપરથી આપણે ખબર પડી જાય કે કેટલા ડગલા આપણે આગળ વધવાનું છે। હવે 108 છે, 108માં 2 ઉમેરીશું એટલે કેટલા આવશે? 110, 110માં 2 ઉમેરીએ તો 112, પછી 114 અને પછી કેટલા આવે? 116। એમ પણ કરી શકો। અને જો બીજી પણ આવી રીતે રીત છે, 104 તો 105 નથી લખવાના, 106 લખવાના, 7 નથી લખવાના, પછી 8, પછી 109 નથી લખવાના અને 110 લખવાના, પછી 111 નથી લખવાના, પછી 112। આવડી જાય। એવી જ રીતે છે 2 ડગલા પાછળ કૂદકો મારો। આનામાં જેમ આગળ આપણે વધતા હતા એવી રીતે આનામાં પાછળ કૂદકો। કેવી રીતે જુઓ, પહેલાં 262 ઓછા 2 કરવાના એટલે કેટલા આવશે? 260 આવે। એનામાંથી ઓછા 2 કરે એટલે 258, અને પછી 258 ઓછા 2। જો તમને ડાયરેક્ટ ખબર ન પડે તો તમે આવી રીતે પણ કરી શકો। 258 ઓછા 2, બાદબાકી તમને આવડે જ છે। 8માંથી 2 જાય તો 6, 5ના 5 અને 2ના 2 એટલે કેટલા આવ્યા? 256। પછી આમ પણ કરી શકો, અહીંયા 2ના 2 લખી નાખવાના, 5ના 5 અને 6માંથી 2 જાય તો 4। એવી જ રીતે 2ના 2 લખી નાખવાના, 5ના 5, 4માંથી 2 જાય તો 2 અને પછી કેટલા આવશે? 250। 2ના 2, 5ના 5 અને 2માંથી 2 જશે તો 0। પછી એક વાર આવી રીતે જો, જ્યારે પાછળ એમ કે ને પાછળ કૂદકો મારો તો અહીંયાથી તમને એમ જોઈ લેવાનું કે 250માં 2 ઉમેરીએ તો 252 આવે છે, પછી 252માં 2 ઉમેરીએ તો 254, એનામાં 2 ઉમેરીએ તો 256 આવે છે। તો આપણું આ છે એ સાચું। એના પછી છે કે 10 ડગલા આગળ કૂદકો મારવાનો છે। 10, આ તો સિમ્પલ જ છે। 110, 120, 130 કેટલા આવે? પછી 140, 150, 160 અને 170। જો તમારા માટે સહેલી રીત એ જ છે કે શું કરવાનું? 110, 120, 130। હવે 10 ડગલા છે તો શું કરવાનું? આગળ કે ને તો આપણે 10નો સરવાળો કરવાનો। અહીંયા 10 આપેલું છે ને, 10 ડગલા એટલે શું કરવાનું? સરવાળો। અને જ્યારે એમ કે પાછળ કૂદકો મારું ત્યારે શું કરવાનું? તો બાદબાકી। હવે 130 પ્લસ 10 કરવાના તો કેટલા આવે? 140। પછી જે અહીંયા અંક આવે એ આપણે લખી નાખવાના। એવી જ રીતે આપેલું છે કે 10 ડગલા પાછળ કૂદકો મારો તો 200, 190, 180 ઓછા 10 કરીશું તો 170, પછી 160, 150 અને 140। તો શું કરવાનું? તમને આનામાં 180માંથી 10 અહીંયા બાદબાકી કરવાની એટલે 170 આવશે। પછી 10ની વળી બાદબાકી કરીશું તો 160। હવે અહીંયા આપેલું છે જે પેટર્ન છે, એટલે કે જે ભાત છે આપણને આગળ વધારવાની છે। કેવી રીતે? આ તમને તમારી રીતે કરવાનું છે। જો તમે તમારી રીતે જાતે કરશો તો જ તમને આવડશે। હવે જો તમને સમજાવી દઉં છું, 550, 560, 570 તો કેટલા આવે? 580, 590, 600। એમ ના આવડે તો શું કરવાનું? 570 પ્લસ કેટલાનો ગેપ? જો મેં તમને હમણાં જ કીધું હતું કે અહીંયા તો આપણને આપેલું જ છે કે 2 ડગલા આગળ છે, પછી અહીંયા 10 ડગલા છે। આનામાં આપેલું છે કે કેટલા ડગલા આગળ વધવાનું કે પાછળ વધવાનું નથી આપેલું ને, તો આપણે કોના ઉપરથી અનુમાન કરી શકીએ? અહીંયા જે પહેલાં રકમ આપેલી છે 550, પછી 560 છે તો શું કર્યું છે? અહીંયા 10 ડગલા આગળ છે, અહીંયા પણ 560, પછી 570 તો 10 ડગલા આપણે આગળ વધવાનું કીધું છે। તો શું કરવાનું? 10 ઉમેરતા જવાનું। 570 પ્લસ 10 તો કેટલા આવશે? 580 લખી નાખવાના। પછી ફરી આપણે 580 પ્લસ 10 તો 590 લખી નાખશું એવી રીતે। એના પછી છે 910, 920, 930, 940 એ પણ આવડી જાય, સિમ્પલ જ છે, આગળ જ વધવાનું છે। હવે આનામાં 209, 207, 205 પછી કેટલા આવે?
જો આ થોડુંક અઘરું છે, આ હું તમને કરાવી દઉં છું. કેટલાનો ગેપ છે. જો અહીંયા 9 છે, પછી અહીંયા 7 છે, અહીંયા 5 છે. કેટલા ડગલા આપણે પાછળ વધવાનું, પાછળ આપણે કીધું છે. તો જો 2 ડગલા છે, 9 છે, 209 ઓછા 2 કરીશું તો 207, 207 ઓછા 205 2 કરીશું તો 205 આવશે. પછી 205, હવે તમને પાછળ વધવાનું કીધું છે, પાછળ એટલે શું આવે? બાદબાકી. તો 205 ઓછા 2 તો કેટલા આવશે? 5માંથી 2 જાય તો 3, 0 ના 0 અને 2 ના 2 તો કેટલા આવ્યા? 203. 203 ઓછા 2 તો કેટલા આવશે? 3માંથી 2 જાય તો 1, 0 અને 2 એટલે કેટલા આવશે? 201. પછી 199, 2 ઓછા કરીશું, 201માંથી ઓછા 2 કરીએ તો 199 અને 199 ઓછા 2 તો કેટલા આવશે? 197. હવે આ તમે જાતે કરી લેજો, સાવ સિમ્પલ છે. 401, 402, 403 લાઇનમાં જ લખવાનું છે, આવડી જાય. એના પછી મનમોજીની દુકાન. તો આ જંગલની એક દુકાન છે. મનમોજી ફક્ત 10 અને સોના જ પડીકા છે તે જ સામાન આપે છે. 10થી ઓછી હોય ત્યારે છૂટક વસ્તુ આપે છે. જુઓ આ કોની દુકાન છે? અહીંયા દુકાન દેખાય છે, મનમોજીની દુકાન છે. ત્યાં ફક્ત 10ના અને સોના જે પડીકા છે તે જ મળે છે અને બાકીની 10થી જે ઓછી રકમ હોય એને શું આપે છે? તો છૂટકમાં આપે છે. હવે કેવી રીતે કરવાનું છે? જુઓ, દરેક પ્રાણી 100, 10ના, 1ના કેટલા પડીકા પેકેટ લઈ જશે તે શોધવાનું છે અને ખાલી જગ્યા પૂરી કરવાની છે. સાવ સિમ્પલ છે. અહીંયા 143 છે પેકેટમાં, અહીંયા કેટલા આવે? 100. તો 10 પેકેટના 10ના કેટલા પેકેટ આવે? તો 10, 10, 10, 10 4 વખત કર્યું છે. શું કામ? કારણ કે બીજી અંક કેટલા છે? 4. પછી છેલ્લે 1, 1, 1 કેટલા આવશે? આ 3. જો 1 આપેલું છે, 1, 2 અને 3. તો શું કામ 3 છે? કારણ કે અહીંયા તમને અંકમાં આગળ 3 આપેલું છે. એવી જ રીતે આપણે અહીંયા કરીએ 210. તો પહેલાં કેટલા લખી નાખશું આપણે? 2. અહીંયા સૌથી પહેલો જે અંક છે ને 2, તો અહીંયા 2 લખવાનો. એના પછી 1 છે તો 1 અહીંયા લખવાનો અને એના પછી 0 છે તો 0 અહીંયા લખી નાખશું. એવી જ રીતે 242 છે તો અહીંયા આપણે પહેલાં 2 લખીશું. 2, 4, 2 તો એને પણ અહીંયા લખી નાખશું. 2, 4, 2. એના પછી 552, 5, 5, 2 છે તો 5, 5 અને 2 એટલે કે આ 5 છે એ કેટલા પડીકા થશે? 100ના 5 થશે. પછી 10ના પણ કેટલા થશે? 5 અને 1 જે છૂટક વસ્તુ કેટલી આવશે? તો 2. એના પછી પાછળ જોઈએ કે મનમોજીની પૈસા લેવાની રીત પણ કેવી છે? મનમોજી છે તે ફક્ત અહીંયા કેટલાની નોટ આપેલી છે? 100ની નોટ, પછી 10ની નોટ અને અહીંયા જે 1 રૂપિયાના સિક્કામાં જ પૈસા લે છે. હવે શોધી કાઢો કે તેમણે પ્રાણીઓને જે લીધું છે તેના બદલામાં તેઓ કેવી રીતે પૈસા ચૂકવશે. જો હવે અહીંયા આપણે શું કરીશું? અહીંયા 420 રૂપિયા આપેલા છે ને, તો પહેલાં આપણે એમ જ ખાલી ભાગ પાડી નાખીએ. સૌથી પહેલાં શેના આવે? 100ના આવશે, પછી 10ના આવે અને પછી 1ના. તો 420 તો આ સાવ સિમ્પલ છે. 420 અહીંયા આપેલું છે તો એને આપણે આમ જ લખી નાખીશું 420. એના પછી 143 રૂપિયા છે તો 1, 4, 3. 242 તો 2, 4, 2 છે તો એને આપણે લખી નાખીશું 2, 4, 2 અને 55. હવે જો 55માં આમ આપેલું છે, અહીંયા શું હતું? 3 રકમ હતી આપેલી છે, 3 અંક છે તો આપણે 3ને લખી નાખ્યા, પરંતુ અહીંયા 2 છે તો પાછળથી શરૂઆત કરવાની. 5 છે તો અહીંયા 5 લખશું, અહીંયા બીજા 5 તો અહીંયા 5 અને અહીં કાંઈ નથી તો શું લખી નાખવાનું? 0. એટલે કે અહીંયા જે સોના પડીકા તો 1 નહીં આવે, પછી 10, 10ના કેટલા આવશે? 5 અને 1, 1ને જે સિક્કા છે કેટલા આવશે? એ પણ 5. હવે છે હું કોણ છું સંખ્યા સાથે આપણને જોડવાનું છે. જોડકા આપેલા છે. પહેલું જ છે કે હું 40 અને 50ની વચ્ચે આવું છું અને મને લખવામાં 5 આવે છે. તો આપણને ખબર જ પડી જાય કે 40 અને 50ની વચ્ચે કોણ આવે? 45 આવે. અને પછી વળી એમ પણ કીધું છે કે મને લખવામાં 5 આવે છે, તો 5 આવે છે એ આપણને અહીંયા આપેલું છે. 45માં આપણે જોડીશું, અહીંયા જે આપણે એના ઉપર ગૂંટવાનું છે. એના પછી છે મને લખવામાં 9 આવે છે અને હું 90ની ઘણો જ નજીક છું. જો એનામાં લખવામાં શું આવે છે? એક તો 9 આવે છે અને 90ની ઘણો નજીક છું. તો એક તો આપણે 9 લખીએ અને પછી એમ કીધું છે કે 90ની નજીક. હવે 90ની નજીક જો આપણે જોતા જઈએ, એક તો 96 છે એ 90થી થોડાક દૂર થઈ જાય, 150 તો બહુ દૂર છે, 45 પણ દૂર છે. હવે અહીંયા જો 89 છે 89 અને એના પછી શું આવે? 90 તો નજીક છે અને અહીં પણ કીધું છે કે 9 આવે છે. 9 આવે છે 89માં, 8 9 9 તો કયા આવશે? બીજામાં આ 89 આવશે. તો તમને આવી રીતે આનામાં 89માં જોડવાનું છે.
એના પછી મારા પછી તમે ચોખ્ખો છે તે મારો તો તમે સદી કરી શકશો. હવે જુઓ આપણને એમ કીધું છે કે આપણે ચોખ્ખો મારીશું ને તો સદી કરી શકીશું. હવે તમને યાદ જ હશે સદી કોને કહેવાય? 100 રન કરીએ તો સદી કહેવાય. હવે તો એનામાંથી શું કરી નાખવાનું? 100 છે ઓછા આપણે કેટલા કરી નાખવાના? એમ કીધું છે ને આપણે ચોખ્ખો મારશું એનામાં તો સદી થશે. તો 100 - 4 બરાબર કેટલા આવશે? 96. તો 96 અહીંયા પહેલું જ આપેલું છે. પછી જોઈ લેવાનું કે 96 અને 4 100 થાય છે 96. તો 97, 98, 99 અને 100 4 એટલે કે 96 + 4 બરાબર 100 થાય છે. તો કે જવાબ શું આવશે? 96. એના પછી હું 10ની 10 નોટો જેટલો છું. સાવ સહેલું છે. 10ની 10 નોટો જેટલો છું. 1 એકુ 1 અને પાછળ 2 શૂન્ય. તમને ગુણાકાર હજી નથી આવતા એના માટે જો 10 10 10 આપણે કેટલી વખત કરવાનું છે? 10 + 10 + 10 આપણે 10 વખત કરીશું તો કેટલા આવશે? 100. એટલે જવાબ શું આવશે અહીંયા છેલ્લે? 100. એના પછી હું સદી પ્લસ અડધી સદી છું. હવે જો એક સદી અહીંયા આપણે ખાલી એમ જ કીધું છે સદી એટલે કે કેટલા થાય? 100 એટલે સદી થશે. પ્લસ અડધી સદી. અડધી સદી કોને કહેવાય? મેં તમને પહેલાં પણ શીખવાડ્યું હતું કે 50 રનને શું કહેવાય? અડધી સદી. તો 100 + 50 બરાબર કેટલા થાય? 150. તો પાંચમામાં શું આવશે? 150. એના પછી હું 77 અને 97ની બરાબર વચ્ચે આવું છું. હવે 77 હવે જો તમને આમ પર ખબર પડી જાય કે બધામાંથી કયો એક જોડકો બાકી છે? 87 બાકી છે. અને એવી રીતે નહીં કરવાનું. આપણે કેવી રીતે જોશું કે 77 એના પછી 97 છે એટલે અહીંયા પાછળ તો 7 જ છે. અહીંયા 7 છે તો અહીંયા 7 છે તો અહીંયા પણ શું આવશે જવાબમાં? 7. હવે અહીંયા 7 છે અને અહીંયા 9 છે એટલે વચ્ચેની રકમ કઈ આવે? 7 અને 9ની વચ્ચેની રકમ 8. તો કયા બાકી રહ્યા? 87 બાકી છે. તો એનામાં આપણે આમ જોડી નાખશું. એના પછી બાજુમાં આ કેટલા છે? હવે જો તમને અહીંયા 100-100ની 10-10ની નોટોને એવું બધું એવી રીતે આપેલું છે ને તો આપણે એને ગણવાના છે. પહેલાં 100 પછી 100 પછી 10-10ની કેટલી નોટ છે? 4 નોટ છે. તો શું કરવાનું? 100 પછી 100 ને 100 200 આપણે પહેલાં લખી નાખશું. પછી 10-10ની કેટલી નોટ છે? 4. તો 1 2 3 4 એટલે કેટલા થશે? 10 20 30 અને 40. તો 240 કેટલા થાય? 240 રૂપિયા. તો લખી નાખશું. એના પછી 100 200 300 400 પછી હવે જુઓ આ છે 100 200 300 છે. એના પછી 10 છે તો 10. એના પછી હવે જુઓ આ છૂટક કેટલા છે? 1 2 3 4 5 6 7 8 અને 9 છે. તો આ બધાનો સરવાળો કરીશું તો 9 1 અને 3 એટલે કેટલા આવ્યા? 319. આમ પણ કરી શકો છો. 200 300 310 311 312 પછી બોલતા જશો તો કેટલા આવશે લાસ્ટમાં? 319 સુધી. એના પછી 100 200 210 પછી 211 અને 212 તો કેટલા આવે? 212. એના પછી આ જોઈ. હવે જો આ મણકા છે એને આપણે એક એક કરીને ગણવા નહીં બેસવાનું. આ કેટલા હોય આપણને અંદાજે ખબર પડી જાય કેટલા હોય? 100. કારણ કે પહેલાં બધામાં 100 જ આવે છે તો કેટલા હશે? આ 100. પછી આ કેટલાના છે? 10 10ના 100 પછી 110 120 130 થઈ ગયા. એના પછી છૂટક કેટલા છે? 1 2 3 4 5 6 7 અને 8 એટલે 130 + 8 એટલે કેટલા આવશે? 129 મણકા. અને આ જે આપેલું છે તમે તમારી રીતે હોમવર્કમાં એક કરજો. સાવ સિમ્પલ જ છે. 100 200 300 પછી એનામાં આપણે જે અહીંયા 20 છે ઉમેરી નાખશું. એના પછી છે કે હું કોણ છું? નથી કોઈ મોટી સંખ્યા. ગમે તે લઈ લો સંખ્યા. ઉમેરો મને તો મળે પછીની સંખ્યા. યાદ રાખો મને જો ગણવી હોય સંખ્યા. તો જવાબ શું આવશે? 1. કેવી રીતે? જો અહીંયા શું આપેલું છે કે નથી કોઈ મોટી સંખ્યા. આ મોટી સંખ્યા નથી. એક ગમે તે આપણે સંખ્યા લઈને એનામાં એમ આપેલું છે કે ઉમેરો મને તો મળે પછીની સંખ્યા. ધારો કે આપણે 2 લઈએ, 2 લીધા એનામાં આપણે 1 ઉમેરીશું ને તો એના પછીને આપણને સંખ્યા મળશે. તો 2 + 1 બરાબર 3 આવે. તો 2 પછી 3 આવે છે. તો એના પછી જો આપણે અહીંયા કોયડામાં જ આપેલું છે કે આપણે એ સંખ્યાને ઉમેરીશું ને તો એના પછી આપણને એના પછીની સંખ્યા મળશે. તો 2 પછી 3 મળે છે. એવી જ રીતે આપણે 4 લઈએ તો એનામાં આપણે 1 ઉમેરીશું તો કેટલા આવે? 4 અને 1 5. તો 4 પછી 5 આવે છે. તો જવાબ શું આવશે? 5. જવાબ શું આવશે અહીંયા? 1. એના પછી હવે જો અહીંયા આપેલું છે કે હું ચાંદામામાં છું. મારે ઘણા બધા મિત્રો છે જેઓ રાત્રે આકાશમાં ચમકે છે. હા, તમે સાચા છો. મારા મિત્રો તારા છે.
એક દિવસે તેઓ બધા જ મારા ઘરે આવ્યા. કેટલાક મિત્રો આવ્યા છે તે જાણવા માટે મેં ગણવાનું શરૂ કર્યું, પરંતુ મારા મિત્રો ઘણા બધા હતા, તેથી તેમની સંખ્યા જાણવા માટે મેં કેટલુંક આ પ્રમાણે કર્યું છે. હવે જો આજે અહીંયા જે ચાંદા મામા છે ને બાજુમાં ઘણા બધા તારા આપેલા છે, તો તારાને આપણે ગણી શકીએ? ના ગણી શકીએ. તો અહીંયા એક ફક્ત ગેમ જેવું આપેલું છે તે આપણે જોઈશું. ચાંદા મામા તેમના ચમકતા મિત્રોને ગણે છે. ચાંદા મામા છે તેમના જે મિત્રો, ચમકતા મિત્રો એટલે કોણ? તો તારા, એમને ગણે છે. મેં એક તારો ગણ્યો અને એક જે કાર્ડ છે મારા ગજવામાં મૂક્યું. એક તારા માટે, બે તારા માટે. જો એક તારો હોય ને એનામાં એક આવી રીતે ત્રિકોણ કરવાનું અને એક, પછી બે તારા માટે બે ત્રિકોણ અને એક એક. પછી અહીંયા આપેલું છે આ 1 2 3 4 અને 5. કેટલા છે? 5 કાર્ડ આપેલા છે. તો અહીંયા આપણે શું લખીશું? 5. એવી જ રીતે અહીંયા જે અહીંયા આપેલું છે એ આપણે જોઈશું કે પરંતુ મારા મિત્રોએ આવવાનું ચાલુ જ રાખ્યું, તેથી મારે વધારે પ્રમાણમાં તારા ગણવા પડ્યા. મારા ગજવા ભરાઈ જવા આવ્યા છે. તેથી જ્યારે મારી પાસે 10 આવા 10 કાર્ડ થઈ જાય છે ત્યારે હું 100 આપી દઉં છું. એટલે કે 10 10 10 10 આપણે 10 વખત કરીશું તો કેટલા થાય? 100. જો 10 20 30 40 50 60 70 80 90 અને 100, તો 100 થશે. અહીંયા પણ જો એક એક આપેલા છે. કેટલી વખત આપેલા છે? 10 વખત. તો 1 2 3 4 5 6 7 8 9 અને 10. અહીંયા તમને બીજું કાંઈ જ નથી કરવાનું, ફક્ત એક ખાલી જગ્યા જ અહીંયા પૂરવાની છે. એના પછી છે સારું, બધા લાઈનમાં ગોઠવાઈ જાઓ, આપણે રમત રમીશું. હવે જો અહીંયા એક રમત આપેલી છે. જો મેં નીચે દર્શાવ્યા પ્રમાણે ગણતરી કરી છે તો મારા ગજવામાં કયા કયા કાર્ડ હશે? સૌથી પહેલું એક એક્ઝામ્પલ આપેલું છે તે જોઈએ. 19 આપેલા છે. તો જો મેં તમને પહેલાં શીખવાડ્યું, તો આ એક છે ને એ કેટલાના હશે? 10 10ના. તો આપણે 10 કેટલી વખત લખવાનું? એક વખત. અને આ એક છે એ કેટલી વખત લખવાનું? 9 વખત. તો અહીંયા આપેલું છે 10 આપણે કેટલી વખત લખ્યા છે? એક વખત. અને 9 એક કેટલી વખત લખ્યા છે? 9 વખત. એવી જ રીતે આ જે લાસ્ટ હોય ને સૌથી છેલ્લી એ એક વખત લખવાનું, એના પછીની હોય એ 10 વખત. અને અહીંયા જો હજી 3 રકમ હોય એ કેટલા વખત આવે? તો 100. હવે આપણે 10 કેટલી વખત લખીશું? 2 વખત. તો 10 અને 10. પછી આપણે એક કેટલી વખત લખીશું? એક જ વખત. હવે શું કરવાનું? આનામાં ત્રિકોણ કરી નાખશું અને આનામાં ચોરસ. એના પછી 95 આપેલા છે, તો આપણે 10 10 કેટલી વખત લખશું? 9 વખત. અહીંયા 9 આપેલા છે એટલે આપણે 10 એક વખત, 2 3 4 5 6 7 8 અને 9. પછી એક કેટલી વખત લખીશું? 5 વખત. તો 1 2 3 4 અને 5. હવે 10 10માં શું કરવાનું છે? ચોરસ કરી નાખજો. અને 1માં શું કરી નાખવાનું છે? ત્રિકોણ. એના પછી 201. હવે જુઓ 3 રકમની આવી, તો શું કરવાનું? સૌથી પહેલું જ છે એ આપણે 100 આવે. 100 કેટલી વખત લખવાના? 2 વખત. તો આપેલું છે 2 વખત 100. એના પછી 0 હોય તો 0માં કાંઈ નહીં કરવાનું. અને લાસ્ટમાં 1 છે તો 1 કેટલી વખત લખવાના? 1 જ. હવે 260. તો પહેલું જે આપેલું છે 2, એ કેટલી વખત લખશું આપણે? 100 2 વખત. તો 100માં રાઉન્ડ કરીશું. એના પછી 6. તો આપણે 10 છે કેટલી વખત લખીશું? 6 વખત. તો 1 2 3 4 5 અને 6. તો આ બધામાં 10માં શું કરી નાખજો? ચોરસ. અને અહીંયા આપેલું છે 0, તો 0નું કાંઈ નહીં કરવાનું. પછી 300 આપેલા છે, તો સૌથી પહેલાં આપણે 100 કેટલી વખત લખવાના? 3 છે તો 1 વખત, 2 વખત અને 3 વખત. રાઉન્ડ કરી નાખશું. પછી 0 છે, 0નું કાંઈ જ નહીં કરવાનું. હવે એના પછી 7 થી 10 તમને જ કરવાના છે. સાવ સિમ્પલ જ છે. પહેલાં જો સૌથી પહેલાં શું કરવાનું? 100 છે ને, 100 કેટલી વખત લખશું? 3 વખત. પછી 0માં કાંઈ નહીં કરવાનું. પછી 1 કેટલી વખત લખીશું? 6 વખત. એના પછી આનામાં 344માં તો 100 કેટલી વખત લખીશું? 3 વખત. 10 કેટલી વખત લખીશું? 4 વખત. અને 1 કેટલી વખત લખીશું? તો 4 વખત. આવડી જાય. એના પછી પાછળ જ્યારે મારી પાસે 10 10 જેના જે કાર્ડ છે તે ગજવામાં હતા ત્યારે મને ખબર પડી કે મેં 20 તારા ગણ્યા છે. હવે દરેક કિસ્સામાં ગણેલા તારાઓની સંખ્યા મને કહો અને તમારો જવાબ ખાલી જગ્યામાં લખો. અહીંયા ફક્ત આપણને ગણતરી કરીને જ લખવાનું છે. આ કેટલા છે? 10 અને 10 20. પછી આ 100, પછી 110 120 અને 130. પછી આ 10 અને 10 20. પછી 21 22 23 24 25 અને 26. પછી આ 100 200 300 અને પછી 310. જો તમને આમ ના આવડે તો આમ પણ કરી શકો. અહીંયા 100 છે તો 100 કેટલી વખત 100 છે? 1 2 ને 3 વખત. તો 1 વખત 2 વખત અને 3 વખત લખી નાખવાનું. પછી 10 છે. હવે આ બધાનો સરવાળો કરવાનો, તો જવાબ શું આવશે? 310. પછી 100 200 300 અને 400. હવે આ પહેલાં 100 100ના ગણી લેવાના, પછી 10 10ના અને પછી 1 1ના. હવે આનામાં 100 100ના ગણી લઈએ. 100 200 300 400 500 અને 600. તો 600. પછી 1 1ના કેટલા છે? 1 2 અને 3. તો 603. એના પછી
અહીંયા આપેલું છે 100, 200, 300, 400 તો 400, 410, 420, 430 અને આ કેટલા છે 431. પછી આ 100, 200, 300, 400, 500, 600, 700, 800, 900 અને 1000 તો 1000 લખી નાખ્યા. તો આ થઈ ગયું. એના પછી આ જોઈએ કે એકંદરે મારે કેટલા ચમકતા મિત્રો હશે તેનું અનુમાન કરવાનું છે. અનુમાન કેવી રીતે કરશું? જો તમને આપેલું છે સ્ટાર જે આપેલા છે તે ગણવાના છે. અહીંયા આપણે જો પહેલાં પણ મેં કીધું હતું ચમકતા મિત્રો એટલે કોણ આવશે? સ્ટાર એટલે કે તારા. તો 10 અને 10 20 20 થઈ ગયા. પછી આ 21, 22, 23, 24, 25, 26, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37 અને 38. તો જવાબ શું આવશે? 38. ખબર પડી? કારણ કે અહીંયા જેટલા પણ જે સ્ટાર છે તે આપણને ગણવાના છે. તો અહીંયા આપણું આ પાઠ્યપુસ્તકમાં 28 પેજ નંબર સુધી મેં તમને આજે જે કરાવ્યું એ તમને એકદમ સમજી વિચારી અને સારા અક્ષરે પૂરું કરવાનું છે. એના પછી નેક્સ્ટ વિડીયોમાં આપણે સ્વાધ્યાય પોથીમાં જોઈશું. થેન્ક યુ.